7 વાગે પહોંચ જાય ને સહેલી બસ આવે. હવાનું કરી તો બપોરનું કરી તો હાઈ છે. હા ગમાણ હે તોય સ્ટાર્ટ થઈ ગયું. હા બહુ મજા આવે. લાડવો મમરાનો જાજુ ન ખવડાય જરા જરા ખવડાવે. મારે જે દોવાની હે હવાની દોય હે વાજી ભી એટલું દૂધ કર્યું અડધું મૂક દીધું અડધું દોયું કે બે પગ યુસ હતા અમારી ખોલો એટલો ટાઈમ જાય વાત. બજારમાં સીતારામ અટાણે 7:30 વાગ્યા બધી ભીહ ધોવાઈ ગયું ને એક કે બાકી હે ખડે એક સામું ભીહને બદલાવે ને પાણી કરે પાડાને સોડ્યો પેલું એટલું ખડેલું હોય ને તો પ્રાહોમાં ગડબડ કરે પાડાને સોડી પાણી થાય બદલાતા જાય પાણી કરતા જાય જે ભીહ ધોવા જાય ને એને આગળ પાણી ન કરી કે જે ગરવાનું પાણી પીવરાવાનું છે તે વાટ આ તો નથી પલ્લી રાડ્યું ચાલુ કરી કી ન ગો પડડું છોડીએ ને તો પ્રાહમ ગડબડ ન કરે પેલવેતરો હોય ને તે જઈને બહુ ખબર ન પડતી વાટ પેલીથી અમારે દોવાની છે આ કઈ હાથમાં નથી રહેતું હવે ખડેલા આવીએ ને તો 8 વાગ્યા લગન દોવાનું હાલતો હોય સહેલી રહી અને કે સોમર આવે ને તો પછી દોઈએ 2-3 જણા થાય ને દોઈએ તો હાલે આ ભાગી જાય લે પાહા નો આવતો લે ઓલી રેડું નાખે તો આથી રેડું નાખે ના જાઉં ગોડાવું નહીં બે પગ યુસ હતા ચા પાણી પીએ ને પછી દોય સાથે ગોતી વાટ નવો કોઈ જાય ને વાયરી વાંધો ઉતારે ને તો 9 સાડા 9 થઈ જાય ને અંજવારી કાઢવાની કાઢી ત્યાંથી થોડી અડધી કાઢે અડધી બાકી આ બાજુ ના આવર બધી મંદિરની વસ્તુ હોય તો પછી ક્લીન થાય ને હા ને પાટડાને પીવરાવી ને થોડીક વાર પછી કે એ તડકાઓ જરીક તપે ને પછી પીએ ન પી ને હમણાં હવે ઘરનું કામ હોય ગદું પાટવાનું વાલે હવે તો 2-3 જણી ઘરમાંથી નથી પરવાતી શિયાળ હે હવે તો ઘરનું કામ દુખે તો 10:30-11 આરામથી થઈ જતા તમે બપોરનું ટાઈમ થઈ જાય બપોરે પાછું રાંધવાનું હોય હમણાં સવાર મેં આ ટાઈટ ને નગર ટાઈટ હોય તો ટાઈટનું કામ ન થાય હવાનું કરી તો બપોરનું કરી તો હાઈ છે પાછું હવાય સ્ટાર્ટિંગ થાય દુખે જ ને ખડેલા હોય ને તે પેલવેતરા ખડેલા હોય ને એ ડોવે નાખે સવારમાં કામ હા પછી કાંઈ નહીં થઈ જાય એટલે વાંધો ન આવે તો હે અંજવારી થાય ને થોડું ઘણું કામ થાય ખાધું હા સારું મારું કોઈ નહીં કીધું મેં કારક ખાય ને કારક ન ખાય હોય લગભગ તો બધા નહીં જોઈ મન હોય તો ખાઈ હોય ન ખાઈ બપોરે ખાઈ લઈશ એમ લોકોને ધોવાના હોય એવું બધું કામ હોય તે ધીરે ધીરે સ્ટાર્ટિંગ કરીને આ સકડી આવે મારા કરો હા મારા કરે પણ થતા નથી થાય એક મારું નથી થતું રોગિયા ઝુમર ને તોરણ ટીંગા તો એમાં રોગ્યું ઓલા કરે ત્રહેલા પૂછો કરે એ નીકળે અમારું કામ બધી તાર પડે કે છે ચાલો થાય હવે સા મૂકતા પછી શાકનો કરે હાસે વટાણા ફૂંકાઈ ગયા થોડા લીલા લીલા છે વટાણા અહીંયા મલકના હોય તે વટાણા હોય જ તે રીંગણાના વટાણા બટેટાનું નહીં ત્યાં કાલે થોડું બધું પહેલાં શાક કરે ને પછી શાકનું કરી પછી 2 લુગડા ધોવા ને લુગડા થોડા થોડા થાય ને તે વખત શાકની શાકને કલાક અલગ લુગડા ધોવા છે 2-3 કામ પહેલાં કરી ત્યાં શાક વઘારાય તમે લુગડા ધોઈ લીધા ને તતા શાક કરી લીધું શાક વઘારાય ફટાફટ કામ થતું હા 12 વાગે આજ વધારે મોડું થયું ને હા કાલે વંદના ભાઈ 3 જણા તો રાખી તું મોડું થયું ટ્રેક્ટર આવ્યું
હા નાસ્તો બનાવવાનો. હા મીઠું નાખી દીધું, થોડુંક હળદર, મમરામાં બહુ કે નાખવાનું વાહ એટલું ઘણું કે હા ડુંગળી કરવાની. અમે અધૂરો સેવડો બનાવીએ. હા ના મસાલો પછી નાખો સેવડાની છે હમ અધૂરો સેવડો તેલ થઈ જાય તો ડુંગળી આ છે મમરા ને વધ નાખી દે પછી ડુંગળી તરત મિક્સ થઈ જાય. હા અમે બકરી નો લે હું તો કોફી જ લઈ કરતી. બકરી લેવાની જરૂર હતી. હા હાલ ટોપી માં મને આ કેળામાં ટોપ લેવો હતા. નહીં લેવા પડે હા અમારે બી માંડવી તો માંડવી બી છે ને મારે ખોલે નાખી બધા હે ને આખા બી નો ખાય ઠીક છે. અમારે દાંત વગર ના ખાય ખવાય તેવા હાડી આ નાસ્તા મારે ખબર નબળા ઠીક હા અધૂરો પૂરો છે શાક હોય તો વધારે રોગા ખાવા આના સિવાય અમારે હા હું કહેતી હતી કરવા જ આપ ન કરવાનું ઉપર છે ને ગરમ થોડુંક તેલ નાખી પછી ભઠીએ તો નાખી દઈએ 15 મિનિટ નાખી હા મિક્સ કરી નાખી તમે એને ત્રણેય માંડવી ખોલી અત્યારે 12:30 વાગે ઓછીતાનું પ્લાન કરી માંડવી ખોલવાનું આને પ્લાન કરે આ માંડવી ખોલો એટલો ટાઈમ જાય વાત પાછી દુખે જ નહીં મુજ પછી અંગોઠા દુખાય એટલા જ ખોલે થાય એટલી વારમાં 3 ફટાફટ ખોલી પછી બોકરા કરી રોટલા થઈ જાય પછી અંજુભાઈ ને ધારી વાર દીધો આખું સાંજના હાથા વાઢાઈ ગયો કરી દીધો ઓગટને ચોરી ફરતી હતી ને ઓલી પર તમારે મગનો કૂસો પડ્યો ને રામલો કૂતરાને રમાડે કોઈ અજાડ્યો આવે તો બહુ ઓલું કરે ને 12 ને વાંધો ના ખાઈ જાય ને એવું અંદર નો દી રમાડે મને ફેવર આવી ને ચોરી ફરેલ હે હા ચોખ્ખી થઈ જાય પાયા ભીંગ આખી સારી એટલી નાખી દી હા ગમણ હે તોય ગમણમાંથી આખી હેઠી મોગોટ હોય ને હેઠું નાખે હા લીલાડો ખાઈ ને બસ વેગન ભીંસ દવા લીધી હે આજથી ભીંસ એટલું દૂધ કર્યું અડધું મૂકી દીધું અડધું દયું કે માંદી છે તેવા ખરવા થયો ખરવા એવા હાટે થોડુંક દૂધ રાખી દઈએ તો બહુ માંદી ન પડે પગુમાં હા શેરી હતી મોમાઈ લાગે નહીં મોંમાં છે ખાઈને થકતી એટલે હવે આજ કાલનું સ્ટાર્ટિંગ કર્યું થોડું થોડું ખાઈને મને ફીસ આ મૂકી લાગે એવું લાગે તમે કોને બધા જા યાદ છે કે એ 2-3 ભીંડી બે છે દોવાઈ ગઈ નહીં વારફતે બનાવી દો ને તો દોવાતી ચાલો સાથે ગઈ તો પીએ ને કીએ હા બીજું ખાવાની બહુ મજા આવે લાડવો મમરાનો
જાજુ ન ખવડાય જરા જરા ખવડાવે. તો વાંથી દોડે દોડે આવ્યો તો કે ધોડો કેવો આવે. ગેરું હોય એટલે કઈ ન જોઈએ. સામી કો તેવ ક્યાં ગઈ કેટલીક વાર બસ એવું થઈ ગયું હા મારે જે દોવાની હોય તમારી દોવાઈ ગઈ વંદરા લાગે છે મારી છે ને આજે હા તમારી બાકી છે મેન ભી એ પછી જે કોઈ લીધે હા ખડેલી એ તો બધા હોય તો દોવાય ને કેટલી પેલું હે પેલું હોય તો હે હા 6:30 વાગ્યાનું ધાણા લેવા આવ્યું ગદપમાં ધાણા નથી લઈ લો ટમેટાની શાક વઘાર ટમેટાની શાકમાં ધાણા અસલ હોય મોલા ઓલી કાંઈ ડુંગળીને ખાય મોલા ડુંગળીને ગમે હોય ને મૂરાને બધું ખાય ઉપર બધી કમરા કૂણા હોય ને ત્યાં લગન બધું ખાય પછી બહુ ન ખાય તારો વાગ્યો અમુક ભેગા વઢાઈ ગયા ને અમુક તરવાઈ ગયા પછી ખાટી કદમ ખાટી છે તે તરવાઈ જાય ટમાટાની શાકમાં ને મોટા મોટા ધાણા વાર ને લાગે ગયા થોડા છે ટમાટાની શાકમાં ધાણાનું ટેસ્ટિંગ અસલ આવે નાખી તો જવા મોલારિયા બે છે જવા ગામમાં જાઓ તે વાટો ધાણા તો ફેરફીને વાર જોઈએ વાર જાઉં શંકર ભગવાન મંદિરે તે મંજુફરી આવે ત્યાં જઈએ અમે હે ને હાલે ને જઈએ પણ મંજુફરી ને વડનગર ત્રણેય જાય અમારું ગામ ઢુકડું હતી હાલે નોટાને જાય તો હાલે થોડીક વાર થાય તો તમે પાછી ભાગે હરખી લે તો 5 મિનિટનો રસ્તો હતો આમ ધીરે જાય હતી હાલે જે લાઇટો ચાલુ નથી પછી આપણે રોડની લાઇટો ચાલુ થઈ જાય હતી અંજવારું પડે થોડુંક અંધારું થાય તો પણ દેવા મૂકેલા ડોક્ટર તો કરીને આવો પછી હજી તો મૂકતા ભૂલાઈ ગયા લાઇટો સ્ટાર્ટ થઈ ગઈ હે લાઇટો ચાલુ થઈ ગઈ 7 વાગે બંધ જાય ને લાઇટો ચાલુ થઈ ગઈ એ જે એક ફેર આવી છે ને કે કારક નથી આવતી આવી ગઈ હા એક ફેર જે આવે આ લાઇટ ઝબાકા મારે 8 વાગે છેલ્લી બસ આવે હા કારક તો અમારે નથી જ મળે કંઈક પેસેન્જર ઓછા હોય તો પછી ના આવે વધારે પેસેન્જર હોય તો આ ગામમાં મૂકવા આવે અમારે ગામ લગણી જ આવે પછી આગળ વડોદરા કે નથી જતી પછી આ લગણ જાય